વેલકમ બેક ટુ ધ ચેનલ। તો આજની સરસ મજાની સવારની શરૂઆત થાય છે મસ્ત મજાના કુદરતી વાતાવરણથી। ચોમાસું આવ્યું છે ને તો આમ ધરતી એકદમ લીલીછમ થઈ ગઈ છે। તો જો કુદરતી રીતે નીકળેલા ફૂલ પણ કેટલા સુંદર છે હે ને। અને મારે આજે જવાનું છે માતાજીને ઓયડે થાળી ધરાવવા માટે। થાળી છે અને દક્ષિણા મેં મૂકી દીધી। તો હવે ચાલો મારી સાથે અમારા માતાજીના મંદિરે દર્શન કરવા અને માતાજીને ભોગ ચડાવવા માટે। તો જો અમે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરમાં। અમારી કુળદેવી છે ને માં વિંધ્યાવાસીની માં, સહાયક દેવી છે માં નાગબાઈમાં અને ખોડિયારમાં। તો શ્રાવણ મહિનામાં અમારે દર સોમવારે અથવા તો પહેલાં કે બીજા એક સોમવારે અમે થાળ ધરાવીએ છીએ। જો આ છે ને અમારા કાંતિ દાદા છે, એ કાંતિ દાદા જો સરસ મજાની પૂજા અર્ચના કરે, સરસ એકદમ મંદિરમાં સરસ થાળ ધરાવી દે। અને ત્યાંથી પોગી ગયા છે આપણે આપણા વાવેલા આંબામાં। જો આ આંબા વાવ્યા ને આપણે એટલે મસ્ત આંબાને પાણી પાવાનું। 3 આંબા વાવ્યા છે। જો જંગલ છે ને, ક્યાંય ટેન્ટ હાઉસ કે કાંઈ કરવાની જરૂર છે, ઘરમાં જંગલ છે અમારે। તો હવે હું આવી ગઈ છું અંદર આ બધી વસ્તુ નવીન આ ને તે બધું કરવાનું હોય આપણે લેડીઝને। તો કેટલું કામ હોય આખો દિવસ, વિચાર જ ન મૂકે આ કામ બાકી છે, આ કામ બાકી છે। તો હવે જે મારું રોજનું વ્લોગમાં બતાડું છું એ ઝાડુ પોછાનો વ્લોગ છે। તો એ જોઈ અને પછી આગલો વ્લોગ છે ને ઠેઠ સુધી બધાને જોવાનું। પછી આમ સારી મને કોમેન્ટ કરો તો મને એમ થાય કે ના ભાઈ કંઈ મોટિવેશન મળે। આ તો કંઈ મોટિવેશન જ નથી મળતું વ્લોગ બનાવવાનું। આમ લાઈક કરો અને સાડી કેવી છે મારી કોમેન્ટમાં કહેજો। શ્રાવણ મહિનામાં મેં નવી પહેલી તે કોરી સાડી પહેરવા કાઢી છે। તો એ સાથે અમારા જો આજે તો મેં સ્કિન કેર વિડીયો શેર કર્યો છે। જો આમ આપણું જો વ્લોગ હાલી જાય ને તો આપણે પછી કાંઈક ખાલી એમનામ થોડા વ્લોગ મૂકવાના હોય, કંઈક એમાંથી કાઢવાનું તો હોય ને, એટલું બધું મહેનત કરવી છે। તો પછી આ મહેનતને બધા લાઈક કરજો મારી, કારણ કે અત્યારમાં એડિટિંગ ને આ ને તે ને પાછું શૂટિંગ કરવું, ઘરનું કામ કરવું, કેટલું કામ હોય આપણે હે। સારું ચાલો તો હવે હું ઝાડુ પોછા કરું છું ને પછીનો વ્લોગ પણ આજ તો સાંજનો વ્લોગ પણ મેં નાખ્યો છે। સાંજ પછીનું કામ મારું ઓલું તો સવારનું બપોરનું રસોઈ સુધીનું, અને રસોઈના હું શોર્ટ્સ મૂકું છું, મસ્ત મજાની ડીશીસ બનાવું છું। તો ત્યાં પણ જઈને જરાક વોચ કરજો, બધી ડીશીસ બધી મસ્તીની રેસિપી જોઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। જો તમારા કોઈને પણ કંઈ બનાવવાનું મન થયું હોય ને તો એમાંથી જોઈને રેસિપી શીખીને પછી મને કહેવાનું કે મેં આમાંથી આ રેસિપી બનાવી હતી, અમને આવો સ્વાદ આપ્યો। કાંઈક ટ્રાય તો કરો। ચાલો તો હવે આગળનો બ્લોગ એન્જોય કરો। જય માતાજી। મારો વ્લોગ છે ને હું નાઇટ ટાઈમ રૂટીન સાથે પણ શેર કરું। તો વચ્ચે મારી સ્કિન બહુ બધું ખરાબ થઈ ગયું હતું। સો આઈ ટ્રાય કે હું થોડુંક સ્કિન કેર ટ્રાય કરું, થોડુંક સ્ટ્રેસ ઓછો લઉં, થોડુંક લાઈફમાં બધા મને કહે છે એમ લાઈફમાં થોડુંક જાતું કરું। તો મેં બધું જાતું કરી દીધું છે। તો હવે હું મારામાં ધ્યાન દેવાની ટ્રાય કરું છું। તો લેટ્સ સી મેં
ડર્માકોનો જે ફેસ વોશ છે એમાં ઊંધો આવે છે. આઈ ડોન્ટ નો કે આ લોકો બધા કઈ રીતે સીધો આવે એમ ટ્રાય કરે છે, પણ તો આ ડર્માકોનો ફેસ વોશ છે. હું એકચ્યુઅલી 2-3 ફેસ વોશ યુઝ કરું છું. એ 3 મને સૂટ થાય છે. એક આ ડર્માકોનો સેલિસિલિક એસિડવાળો છે, સેલિસિનેમાઇડ, એમાં 2% સેલિસિલિક એસિડ, 2% નાયાસિનેમાઇડ છે. 2 એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ છે. હું સજેસ્ટ કરું છું, તમે એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સવાળી વસ્તુ હોય છે તો હું સજેસ્ટ કરું છું કે તમે 30s પછી તમારી લાઈફના એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સવાળી જે પ્રોડક્ટ છે એ યુઝ કરો. કારણ કે મને અહીંયા ઘણા પિમ્પલની ને એની પ્રોબ્લેમ હતી. આ ફેસ વોશ યુઝ કરવા પછી મને એમાં 30% ફેર પડ્યો છે. 30%, એમ નહીં કે વયું ગયું છે એમ, પણ 30% ફેર પડ્યો છે. હું આ યુઝ કરતી હતી ને તો મારે શું થતું હતું, થોડુંક મારું કોમ્પ્લેક્શન મને એમ લાગતું હતું કે ડાર્ક છે, તો મારું કોમ્પ્લેક્શન સેજ મને ડાર્ક લાગ્યું. તો મોલમાં સેટરડે સન્ડે બાય 1 ગેટ 1 ફ્રી હોય છે. મામા અર્થના બધા પ્રોડક્ટમાં અને ઘણા પ્રોડક્ટમાં. તો મેં અહીંયાથી શોપિંગ કરી છે આની. એટલે જે કિંમત હોય એની અડધી કિંમત. પ્લીઝ તમે છે ને રિલાયન્સ મોલમાં તમે જાઓ ને, ઘણી સારી ઓફર હોય છે. હિમાલયા મોલમાં ભાવનગરમાં રહેતા હોય તો, અને બીજે પણ જ્યાં બિગ બજાર હોય છે, અથવા તો બિગ બજાર હોય છે ત્યાં ઘણું રિઝનેબલ પ્રાઇસમાં તમને મળે છે. ઓછામાં ઓછું 40% તો ડિસ્કાઉન્ટ હોય જ છે. અને ફેસ વોશ ને એ બધું તો ઓલવેઝ બાય 1 ગેટ 1 ફ્રીમાં હોય છે. તો જો તમારે અડધી કિંમતમાં ફેસ વોશ, શેમ્પૂ અથવા સાબુ લેવા હોય ને તો મસ્ટ વિઝિટ મોલ. તો હું આ છે મામા અર્થનો ડેલી ગ્લો વિટામિન સી, બરાબર, હું એનો ફેસ વોશ યુઝ કરું છું. તો એની કન્સિસ્ટન્સી સો નાઇસ. વિટામિન સી, જો તમને એમ લાગતું હોય ને કે ટેનિંગ છે કે એવું છે, તો આ પણ એક સારો ફેસ વોશ છે. ચાલો આનું હું યુઝ કરતા હું આ વેસ્ટ વિવનો છે. મેં ઓલાથી તો ફેસ વોશ કર્યો તો, પણ હવે જ્યારે યુઝ કરું છું તો જેમ કે તમે જોઈ શકો છો કે ફેસમાં કેટલું ફેર પડી ગયું છે. તો ઓલવેઝ યુઝ માઇક્રોફાઈબર ટાવલ્સ. ચાલો હવે આપણે શું કરવાનું છે, હવે આપણે આપણા જે આ કાનનો ભાર છે ને થોડોક હલકો કરી નાખવી. ચલો રેડી. આ થઈ ગયું આપણે એકદમ ક્લિયર કટ હે ને. ચલો તો ટ્યુશનના પૈસા સેવિંગ કરીને મેં આ ઝુમર મારા બનાવડાવ્યા હતા. તો લ્યો, તો જ્યારે હું આ ઝુમર પહેરું ને તો મને એવી મજા આવે ને. અત્યારે એને હવે આપણો હેરનો વારો છે. પોઇન્ટેડ બ્રશ, પીઠછાલાની શોપિંગ છે, પીઠછાલાની. બટરફ્લાય ને બધું ટેક ઓફ કરી લેવાનું અને
બે પાર્ટીશન. ટુ પાર્ટીશન પાડી દેવાના આવી રીતે. ઓકે, ચાલો રેડી. હવે શું છે? શું કરે? નાઇટ ટાઈમ સ્કિન કેર રૂટીન. એકદમ થઈ ગયા રેડી. તો હવે સૌથી પહેલાં હું આઈસ માટે મારી આંખમાં જો ઓરિજિનલ આવા કુંડાળા દેખાય જ્યારે કાંઈ પણ ન લગાડ્યું હોય ને ત્યારે, તો એની માટે મેં છે ને આ બધું ઓફરમાં લીધું હતું. બાય 1 get 1 ફ્રી, એટલે હું ખર્ચા નથી કરતી, આ બધું સેલમાંથી લઉં છું. તો આ છે. ઓકે, તો ઓકે ફાઇન. ડર્માકો. તો આ છે ડર્માકોની સ્નેલ પેપ્ટાઇડ 96 અંડર આઈ રિપેર ક્રીમ. ડાર્ક સર્કલ ને પફીનસ, 1% પેપ્ટાઇડ અને 2% કેફીન પ્લસ રેટેનોલ. એટલે આ યુઝ કરો ને એટલે તમારે મસ્ટ યુઝ સનસ્ક્રીન કરવાની. 15+ હોય ને એ, બરાબર? તો આ યુઝ કરો. સૌથી પહેલાં તો છે ને તમારી આંખના અંડર આઈ છે ને ત્યારે જ એકદમ સરસ થશે. એકદમ આમ, કારણ કે છે ને કોઈનું સ્ટ્રેસ નહીં લેવાનો, જીવવા દેવાના બધાને. પછી આ યુઝ કરવાનું. એટલે જુઓ તમે, નીંદર પૂરી કરવાની, જમી લેવાનું. મને રાતે જમવાનું નથી ભાવતું, હું રાતે નથી જમતી. તો જો આનું એક નાની એવી એક જ ડ્રોપ લેવાનું છે. કેટલું? 1 ડ્રોપ. હા, 1 ડ્રોપ, એક અંડર આઈ માટે ઘણું છે. ઓકે, ચાલો અહીંયા થઈ ગયું. હવે આને આપણે જેન્ટલી એપ્લાય કરી દેવાનું છે ઓવરઓલ. એટલે આપણે આ જે ડાર્ક સર્કલ છે ને, તો જો ચલો આ એક આંખનું પૂરું. પછી બીજી આંખ લેવાનું છે. એની માટે પણ થોડુંક એવું, કારણ કે આની છે ને મને આંખમાં જવાની બીક લાગે થોડીક. સનસ્ક્રીમ યુઝ કરવાનું પછી, કે જો સનસ્ક્રીમ યુઝ ન કરો ને, એક્ટિવ યુઝ કરો પછી તો સન બર્ન થઈ જાય છે. તો મેં નક્કી કર્યું છે કે હવે હું થોડુંક આવી રીતે સ્કિન કેર વિડીયો શેર કરું. જો તમને ગમતું હોય ને તો લેટ મી ઇન્ફોર્મ. રેડી, ચાલો. જેન્ટલી મસાજ. ઓકે, પછી મને અહીંયા 2 ફાઇન લાઈન દેખાય છે, અહીંયા અને અહીંયા. સો આઈ ઓલ્સો પુટ 1 ડ્રોપ
here, 2 and 1 drop here. Okay, so let's see કે કેટલું અસર થાય છે પિગમેન્ટેશનમાં અને ઓલામાં. ઓકે, ચલો આ તો રેડી થઈ ગયું છે. Being woman is so tough, you know. તો જો અહીંયા મને બળવાનું શરૂ થઈ ગયું, એટલું ધ્યાનથી લગાડ્યું ને તોય. ચલો હવે આ થઈ ગયું. હવે આવે છે કોચિક એસિડ. ડર્માકોનું કોચિક એસિડ. હું બીજી કોઈ સારી બ્રાન્ડ જોઉં પણ અત્યારે તો મને આ દ અફોર્ડેબલ છે, બરાબર. એટલે આપણે અત્યારે આનાથી કામ ચલાવીએ છીએ. 2% શું છે? હા, 2% કોચિક એસિડ છે પિગમેન્ટેશન ને ડાર્ક સ્પોટ માટે. તો અહીંયા મને બધા ડાર્ક સ્પોટ્સ આ ગાલે નથી, આ ગાલે ખીલના હિસાબે ઘણા થઈ ગયા છે. તો લેટ્સ સી. આ લાલ હતું, પીળું થઈ ગયું, ખબર નહીં કેમ. તો જ્યારે હા તમે નજીકથી ચાલો તો મંડી પડો. ચાલો, સો યસ, ઓકે. થોડું પિગમેન્ટેશન આંખમાંથી પણ હોય છે. ચલો રેડી. હવે અહીંયા કપાળ હેઠે પડી ગયું. ચાલો, સો નાવ ઇટ ઇઝ ઓન. આ પણ રેડી થઈ ગયું. થોડું જેન્ટલી મસાજ કરવાનું છે. ચાલો રેડી. ઓકે, તો અમે લગાડી દીધું સિરમ. આમ તો ડે સિરમ છે પણ પછી સનસ્ક્રીનને એવું લગાડવું પડે, તો હું અત્યારે નાઇટ ક્રીમ તરીકે યુઝ કરું છું. તો ધેટ્સ, જો આ રેડી થઈ ગયું. હવે મોઇશ્ચરાઇઝર માટે વેસેલિનનું ગ્લુટાહાયા ડ્યુઈ રેડિયન્સ સિરમ ઇન લોશન. તો આ પણ સિરમવાળું લોશન છે. મને વેસેલિનની પહેલી વાર કંઈ પ્રોડક્ટ ગમી હોય ને તો વેસેલિન મને ન ગમે. તો 2 ડ્રોપ એના નાવ ડોટ. તો પછી થોડું ગમતું, because aging start with your neck. તો just put it on your neck and gently massage. Okay, so now it is for and then okay. ચાલો, સો હવે રેડી થઈ ગયું આપણું. થોડું ચમકી ગયું, બરાબર છે.
ચાલો રેડી. હવે છે ને નાઇટ ડ્રેસ બદલીને એટલે પછી ગુડ નાઇટ કહી દેવાનું બધાને,